રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ અમદાવાદથી રાજસ્થાનની યાત્રા દરમિયાન સુખસર ખાતે રોકાયા હતા। આ પ્રસંગે તેમણે સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે સંવાદ કર્યો। તેમણે મુખ્ય ઉદ્દેશ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવાનો હતો। પાયલટે કાર્યકર્તાઓને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનાત્મક રીતે સક્રિય રહેવા, જનસંપર્ક વધારવા તેમજ કોંગ્રેસની વિચારધારાને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા અનુરોધ કર્યો। તેમણે જણાવ્યું કે આ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે અને કાર્યકર્તાઓના સમર્પિત પ્રયાસોથી આવનાર સમયમાં કોંગ્રેસ વધુ મજબૂતી સાથે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરશે। મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે આદિવાસી બહુલ વિસ્તારોના વિકાસ અંગે પોતાના રાજકીય અભિપ્રાયો વ્યક્ત કર્યા। પાયલટે જણાવ્યું કે સરકાર દ્વારા જે પ્રકારનો વિકાસ થવો જોઈતો હતો તે પૂરતા પ્રમાણમાં થયો નથી। તેમણે આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ અસરકારક કામગીરી જરૂરિયાત પર ભાર મૂક્યો। સુખસર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી સચિન પાયલટના આગમન નિમિત્તે કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। પાયલટના કાફલા સાથે રાજસ્થાનના પૂર્વ સાંસદ રઘુવીર મીણા અને બાંસવાડાના પૂર્વ સાંસદ તારાચંદ ભગોરા પણ ઉપસ્થિત રહ્યા। પ્રસંગે મહેશભાઈ મછાર, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામા, ગોવિંદ પરમાર, ઘનશ્યામ મછાર સહિત કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા।